શાંતિ 2/11/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, સંગમ યુગ તકદીરવાન બનવાનો યુગ છે। આમાં તમે જેટલો ઈચ્છો એટલે સ્વયંનો ભાગ્યનો સિતારો ચમકાવી શકો છો। પ્રશ્ન છે, સ્વયંના પુરુષાર્થને તીવ્ર કરવાનું સહજ સાધન શું છે? ઉત્તર છે, ફોલો ફાધર। બાપનું અનુકરણ કરતા ચાલો તો પુરુષાર્થ તીવ્ર થઈ જશે। બાપને જુઓ, મધર તો ગુપ્ત છે। ફોલો ફાધર કરવાથી બાપ સમાન ઉચ્ચ બની જશો। એટલે એક્યુરેટ ફોલો કરતા રહો। બીજો પ્રશ્ન છે, બાપ કયા બાળકોને બુદ્ધુ સમજે છે? ઉત્તર છે, જેમને બાપને મળવાની પણ ખુશી નથી, તે બુદ્ધુ થયા ને। એવા બાપ જે વિશ્વના માલિક બનાવે છે, એમના બાળક બન્યા પછી પણ ખુશી ન રહે તો બુદ્ધુ જ કહેવાશે ને। ઓમ શાંતિ। મીઠા મીઠા આપ બાળકો છો, ભાગ્યશાળી તારાઓ। તમે જાણો છો, આપણે શાંતિધામને પણ યાદ કરીએ છીએ, બાપને પણ યાદ કરીએ છીએ। બાપને યાદ કરવાથી આપણે પવિત્ર બનીને ઘરે જઈશું। અહીં બેઠા આ વિચાર કરો છો ને? બાપ બીજી કોઈ તકલીફ નથી આપતા। જીવન મુક્તિને તો કોઈ જાણતા જ નથી। તે બધા પુરુષાર્થ કરે છે મુક્તિને માટે, પરંતુ મુક્તિનો અર્થ નથી સમજતા। કોઈ કહે છે અમે બ્રહ્મમાં લીન થઈ જઈએ છીએ, પછી આવીએ જ નહીં। તેમને આ ખબર જ નથી કે આપણે આ ચક્રમાં જરૂર આવવાનું છે। હવે આ બાળકો આ વાતોને સમજો છો। આ બાળકોને ખબર છે આપણે સ્વદર્શન ચક્રધારી ભાગ્યશાળી તારાઓ છીએ। ભાગ્યશાળી કહેવાય છે તકદીરવાનને। હવે આ બાળકોને તકદીરવાન બનાવવા તકદીરવાન બાપ જ બનાવે છે। જેવા બાપ તેવા બાળકો હોય છે। કોઈ બાપ સાવકાર હોય, કોઈ બાપ ગરીબ પણ હોય છે। આપ બાળકો જાણો છો, આપણને તો બેહદના બાપ મળ્યા છે। જે જેટલા ભાગ્યશાળી બનવા ઈચ્છે તે બની શકે છે। જેટલા સાવકાર જે બનવા ઈચ્છે બની શકે છે। બાપ કહે છે, જે ઈચ્છો તે પુરુષાર્થથી લો। બધો આધાર પુરુષાર્થ પર છે। પુરુષાર્થ કરી જેટલું ઊંચું પદ લેવું હોય લઈ શકો છો। ઊંચેથી ઊંચું પદ છે આ લક્ષ્મી નારાયણ। બાબા કહે છે, યાદનો ચાર્ટ પણ જરૂર રાખવાનો છે, કારણ કે તમો પ્રધાન બુદ્ધિ છે ને। તમો પ્રધાનથી સતો પ્રધાન જરૂર બનવાનું જ છે। બુદ્ધુ બનીને એમ જ નથી બેસવાનું। બાપે સમજાવ્યું છે, જૂની દુનિયા હવે નથી થવાની। બાપ આવે જ છે નવી સતોપ્રધાન દુનિયામાં લઈ જવા। એ છે બેહદના બાપ। બાબા કહે છે, બેહદ સુખ આપવા વાળા। સમજાવે છે, સતોપ્રધાન બનવાથી જ તમે અમને બેહદ નું સુખ આપો છો। બાબા કહે છે કે બેહદનું સુખ સતોપ્રધાન બનવાથી જ મેળવી શકશો। સતો બનશો તો ઓછું સુખ, રજો બનશો તો એનાથી ઓછું સુખ। હિસાબ બધો બાપ બતાવી દે છે। અથા ધન તમને મળે છે, અથા સુખ મળે છે। બાબા કહે છે, બેહદના બાપથી વારસો મેળવવા માટે બીજો કોઈ ઉપાય નથી સિવાય
યાદના, જેટલા બાપને યાદ કરશો, યાદની યાત્રાથી આપોઆપ દૈવી ગુણ આવશે. સતોપ્રધાન બનવું છે તો દૈવી ગુણ પણ જરૂર જોઈએ. સ્વયંની તપાસ સ્વયં જ કરવાની છે. જેટલું સ્વયં પદ ઊંચું લેતા આવશો તો બાબા કહે છે જેટલું ઊંચું પદ લેવા ઈચ્છો તો લઈ શકો છો. સ્વયંના પુરુષાર્થથી ભણવાવાળા શિક્ષક તો બેઠેલા છે. બાપ કહે છે કલ્પ કલ્પ તમને આમ જ સમજાવું છું. અક્ષર જ બે છે મનમના ભવ મધ્યાજી ભવ. બેહદના બાપ જ જાણે છે તો બાપ જે સમજાવે છે તે તો કઈ પણ વાત નવી નથી. ગીતામાં પણ લખેલું છે લોટમાં મીઠું એટલે કે નમક જેટલું છે. સ્વયંને આત્મા સમજો. દેહના અવસાન પછી ધર્મ પણ ભૂલી જાય છે. તમે શરૂમાં અશરીરી હતા. હમણાં અનેક ચિત્ર સંબંધી આના બંધનમાં આવ્યા છો. તમો પ્રધાન હવે ફરી સતો પ્રધાન બનવાનું છે. તમે જાણો છો તમો પ્રધાન ફરી સતો પ્રધાન બનશે. પછી મિત્ર સંબંધી વગેરે બધા પવિત્ર બનશે. જેટલા જે કલ્પ પહેલા સતો પ્રધાન બન્યા છે એટલા જ ફરી બનશે. તેમનો પુરુષાર્થ પણ એવો જ હશે. તમે હવે ફોલો કોને કરવા જઈ રહ્યા છો? ગાયન છે ફોલો ફાધર. જેમ આ બાપને ફોલો કર્યા છે, પુરુષાર્થ કરે છે, એમ અમે પણ કરીશું. જેટલા કલ્પ પહેલા સતો પ્રધાન બન્યા હતા એટલા જ ફરી બનશે. સતો પ્રધાનથી જ તમારો પુરુષાર્થ એવો જ હોવો જોઈએ. હવે ફોલો કોને કરવા જોઈએ? ગાયન છે ફોલો ફાધર. જેમાં બાપને યાદ કરે છે, પુરુષાર્થ કરે છે, એમને ફોલો કરો. પુરુષાર્થ કરાવવા વાળા સ્વયં બાપ છે. જેટલા જે કલ્પ પહેલા બન્યા છે એટલા જ ફરીથી બનશે. એ તો પુરુષાર્થ કરતા નથી, એ પુરુષાર્થ કરાવે છે. એમને ફોલો કરો. ગાયન પણ છે ફોલો ફાધર. તેમનો પુરુષાર્થ પણ એવો હશે. કલ્પ પહેલા જેટલા બન્યા હશે એટલા જ બનશે. જેમ તો કોને ફોલો કરવા જોઈએ? ગાયન છે ફોલો ફાધર. જેમાં બાપને યાદ કરે છે, પુરુષાર્થ કરે છે, એમને ફોલો કરો. પુરુષાર્થ કરાવવા વાળા તો બાપ છે. એ જ પુરુષાર્થ નીચે એ જ પુરુષાર્થ કરતા નથી, એ પુરુષાર્થ કરાવે છે. પછી કહે છે મીઠા 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 બાળકો ફોલો ફાધર. ગુપ્ત મધર ફાધર છે ને. મધર ગુપ્ત છે, ફાધર તો જોવામાં આવે છે. આ સારી રીતે સમજવાનું છે. આવું ઊંચ પદ મેળવવું હોય તો બાબા કહે છે તો બાપને સારી રીતે યાદ કરો, જેમાં ફાધર યાદ કરે છે. આ ફાધર જ સૌથી ઊંચ પદ પામે છે. આ બહુ જ ઊંચા ફાધર. બાબા કહે છે માયા ભૂલાવે અનેકોને છે. તમે કહો છો અમે નરથી નારાયણ બનીએ છીએ, તે પણ બાપ યુક્તિ બતાવે છે. કેવી રીતે તમે બની શકો છો? બાબાએ કહ્યું આ પણ જાણો છો બધા તો એક્યુરેટ ફોલો નહીં કરશે. લક્ષ્ય હેતુ બાપ બતાવે છે ફોલો ફાધર.
હમણાંનું જ ગાયન છે. બાપ પણ હમણાં બાળકોને જ્ઞાન આપે છે. સંન્યાસીઓના અનુયાયી કહેવાય છે, પરંતુ તે તો ખોટું છે ને. અનુકરણ કરતા જ નથી. તે બધા છે બ્રહ્મજ્ઞાની, તત્વજ્ઞાની. તેમને ઈશ્વર જ્ઞાન નથી આપતા. બાબા કહે છે તત્વ અથવા બ્રહ્મ જ્ઞાની કહેવાય છે, પરંતુ તત્વ અથવા બ્રહ્મ તમને જ્ઞાન નથી આપતા. તે બધું છે શાસ્ત્રોનું જ્ઞાન. અહીં તમને બાપ જ્ઞાન આપે છે. બાબા કહે છે જે જ્ઞાન આપે છે, જેમને જ્ઞાનના સાગર કહેવાય છે. આ રીતે નોટ કરો, તમે ભૂલી નહીં જાઓ. બાબાએ કહ્યું છે આ દિલની અંદર સારી રીતે ધારણ કરવાની વાત છે. બાપ રોજ રોજ કહે છે મીઠા બાળકો, મીઠા મીઠા બાળકો, સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરો. હવે પાછા જવાનું છે તો પતિત કોઈ જઈ ન શકે. પવિત્ર આ તો યોગ બળથી થવાનું છે, અથવા પછી સજાઓ ખાઈને જશો. બધાનો હિસાબ કિતાબ ચૂકતું જરૂર થવાનો છે. બાપે સમજાવ્યું છે તમે પહેલા આત્માઓ અસલ પરમધામના રહેવાસી હતા. પતિત તો નહીં જઈ શકતા. અહીં સુખ અને દુઃખનો પાઠ ભજ્યો છે. સુખનો પાઠ છે રામ રાજ્ય અને દુઃખનો પાઠ છે રાવણ રાજ્યમાં. રામ રાજ્ય સ્વર્ગને કહેવાય છે. ત્યાં કમ્પ્લીટ સંપૂર્ણ સુખ છે. ગાય પણ છે સ્વર્ગવાસી અને નર્કવાસી. તો આ સારી રીતે ધારણ કરવાનું છે. જેટલા તમો પ્રધાનથી સતો પ્રધાન બનતા જશો એટલી અંદરમાં તમને ખુશી પણ થશે. જ્યારે રજોમાં દ્વાપરમાં હતા તો પણ તમને ખુશી હતી. તમે આટલા દુઃખી વિકારી ન હતા. અહીં તો હમણાં બધા કેટલી બાબા કહે છે કે કેટલા અહીં આવે છે. અહીં તો હમણાં કેટલા દુઃખી વિકારી છો. તમે તમારા મોટાઓને જુઓ, કેટલા વિકારી શરાબી છે. દારૂ બહુ જ ખરાબ ચીજ છે. સતયુગમાં તો છે જ શુદ્ધ આત્માઓ, પછી નીચે ઉતરતા ઉતરતા બિલકુલ એકદમ વારમાં છીછી થઈ જાય છે. એટલા માટે આને રવ નર્ક કહેવાય છે. દારૂ એવી ચીજ છે જે ઝઘડો, મારામારી, નુકસાન કરવામાં વાર નથી કરતા. આ સમયે મનુષ્યની બુદ્ધિ જેમ કે ભ્રષ્ટ થઈ ગઈ છે. માયા બહુ જ દુષ્ટર છે. બાપ સર્વશક્તિવાન છે, સુખ આપવા વાળા. તે પછી માયા બહુ જ દુઃખ આપવા વાળી છે. કળિયુગમાં મનુષ્યની હાલત શું થઈ જાય છે? એકદમ જળજળીભૂત, કંઈ પણ સમજતા નથી. જેમ કે પથ્થર બુદ્ધિ. આ પણ ડ્રામામાં છે. પથ્થર બુદ્ધિ બનવાનું કોઈની તકદીરમાં નથી, તો પછી એવી બુદ્ધિ બની જાય છે. બાપ જ્ઞાન તો બહુ સહજ આપે છે. બાળકો કહેતા સમજાવતા રહે છે. માતાઓ પણ કહે છે અમને 5 લૌકિક બાળકો છે અને 1 પારલૌકિક બાળક છે, જે અમને સુખધામમાં લઈ જવા આવ્યા છે. બાપ પણ સમજે છે તો બાળક પણ સમજે છે. જાદુગર થયા ને. બાપ જાદુગર તો બાળકો પણ જાદુગર બની જાય છે. કહે છે બાબા અમારા બાળક બનવું, અમારા બાબા પણ અમારા બાળક છે, તો બાપને ફોલો કરી એવું બનવું જોઈએ. સ્વર્ગમાં એમનું રાજ્ય હતું ને. શાસ્ત્રોમાં આ વાતો છે નહીં. આ ભક્તિ માર્ગના શાસ્ત્રોની પણ ડ્રામામાં નોંધ છે. ફરી પણ થશે. આ પણ બાપ સમજાવે છે. ભણાવવા વાળા શિક્ષક તો જોઈએ ને. પુસ્તક થોડી શિક્ષક બની શકે. તો પછી શિક્ષકની દરકાર ન રહે. આ પુસ્તક વગેરે સતયુગમાં હોતું નથી.
બાપ સમજાવે છે, તમે આત્માને તો સમજો છો ને, આત્માઓના બાપ પણ જરૂર છે. જ્યારે કોઈ આવે છે તો બધા કહે છે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ, અર્થ કંઈ નથી સમજતા. બાબા કહે છે ભાઈ ભાઈનો અર્થ સમજાવવો જોઈએ. જરૂર તેમના પણ બાપ હશે, આટલી પૈસાની સમજણ પણ નથી રહી. ભગવાન વાચ, આ બહુ જ જન્મોના અંતનો જન્મ છે. અર્થ કેટલો સ્પષ્ટ છે, કોઈ ગ્લાનિ નથી કરતા. બાપ તો રસ્તો બતાવે છે. નંબર 1 થી લાસ્ટ, ગોરાથી શ્યામ બને છે. રાવણ રાજ્ય રામ રાજ્યને કહેવાય છે. શિવાલયથી વેશ્યાલય, અને વેશ્યાલયથી ફરીથી શિવાલય બને છે. સીતાના રામ, એમણે તો ત્રેતામાં રાજ્ય કર્યું છે. આમાં પણ સમજવાની વાતો છે. 2 કળા ઓછી થઈ જાય છે. બાબા કહે છે સતયુગ છે ઊંચ, તેને યાદ કરે છે. ત્રેતા અને દ્વાપર યુગને એટલું યાદ નથી કરતા. સતયુગ છે નવી દુનિયા અને કળયુગ છે જૂની દુનિયા. બાબાએ કહ્યું છે 100% સુખ અને 100% દુઃખ, તે ત્રેતા અને દ્વાપર છે. સેમી, એટલા માટે સતયુગ અને કળયુગ ગવાય છે. બાપ સતયુગ સ્થાપન કરી રહ્યા છે. હવે તમારું કામ છે પુરુષાર્થ કરવાનું. સતયુગ નિવાસી બનશો કે ત્રેતા નિવાસી બનશો? દ્વાપરમાં ફરી નીચે ઉતરો છો તો પણ છો તો દેવી દેવતા ધર્મના, પરંતુ પતિત હોવાના કારણે સ્વયંને દેવતા પણ કહી નથી શકતા. તો બાપ મીઠા મીઠા બાળકોને સમજાવે છે. બાપ સતયુગ સ્થાપન કરી રહ્યા છે, તમારું કામ છે પુરુષાર્થ કરવાનું. તો બાબાએ કહ્યું છે કે પુરુષોત્તમ સંગમયુગ પર જ બેહદના બાપ 21 પેઢી સ્વર્ગનું સુખ તમને આપે છે. પેઢી જ્યારે પૂરી થાય છે ત્યારે તમે જાતે જ શરીર છોડો છો. યોગ બળ છે ને, કાયદો જ આવો રચેલો છે. આને કહેવાય છે યોગ બળ. ત્યાં જ્ઞાનની વાત નથી રહેતી. આપોઆપ તમે વૃદ્ધ થાવ છો. ત્યાં કોઈ બીમારી વગેરે હોતી નથી. લંગડા કે વાંકા ચૂકા નથી હોતા. સદા સ્વસ્થ રહો છો. ત્યાં દુઃખનું નામ નિશાન નથી રહેતું. પછી થોડી થોડી કળા ઓછી થાય છે. હવે બાળકોને પુરુષાર્થ કરવાનો છે. બેહદના બાપ પાસેથી ઉચ્ચ વારસો મેળવવાનો. પાસ વિથ ઓનર થવું જોઈએ ને. બધા તો ઉચ્ચ પદ નથી મેળવી શકતા. જે સર્વિસ જ નથી કરતા તે શું પદ પામશે? મ્યુઝિયમમાં બાળકો કેટલી સેવા કરે છે. વગર બોલાવે લોકો આવી જાય છે. આને વિહંગ માર્ગની સર્વિસ કહેવાય છે. ખબર નહીં આનાથી પછી કોઈ વિહંગ માર્ગની સર્વિસ નીકળે. 2-4 ચિત્ર મુખ્ય જરૂર સાથે હોય. મોટા મોટા ત્રિમૂર્તિ, ઝાડ, ઘોડો, સીડી, આ તો દરેક જગ્યાએ બહુ જ મોટા મોટા હોય. જ્યારે બાળકો હોશિયાર થશે ત્યારે તો સર્વિસ થશે ને. સર્વિસ તો થવાની જ છે. ગામડામાં પણ સર્વિસ કરવાની છે. માતાઓ ભલે ભણેલી ગણેલી નથી, પરંતુ બાપનો પરિચય આપવો તો બહુ જ સહજ છે. પહેલા સ્ત્રીઓ ભણતી નહોતી. મુસલમાનોના રાજ્યમાં એક આંખ ખોલીને બહાર નીકળતી હતી. આ બાબા બહુ જ અનુભવી છે, બ્રહ્મા બાબા. બાપ કહે છે હું આ બધું નથી જાણતો. શ્રી બાબા કહે છે હું તો ઉપરમાં રહું છું. આ બધી વાતો આ બ્રહ્મા તમને સંભળાવે છે. આ અનુભવી છે. હું તો મનમના ભવની વાતો જ સંભળાવું છું અને સૃષ્ટિ ચક્રનું રહસ્ય સમજાવું છું. જે આ નથી જાણતા, આ પોતાનો અનુભવ અલગ સમજાવે છે. હું આ વાતોમાં નથી જતો.
મારો પાઠ છે ફક્ત તમને રસ્તો બતાવવાનો. હું બાપ, શિક્ષક, ગુરુ છું. શિક્ષક બની તમને ભણાવું છું. બાકી આમાં કૃપા વગેરેની કોઈ વાત નથી. ભણાવું છું પછી સાથે લઈ જવાનો છું. આ ભણતરથી જ સદગતિ થાય છે. હું આવ્યો છું તમને લઈ જવા. શિવની જાન ગવાયેલી છે ને બારાત. શંકરની જાન નથી હોતી, શિવની જાન છે. બધા આત્માઓ વરરાજાની પાછળ જાય છે ને. આ બધી છે ભક્તિઓ. હું છું ભગવાન. તમે મને બોલાવ્યો જ છે પાવન બનાવીને સાથે લઈ જવા. તો હું તમને બાળકોને સાથે લઈ જ જઈશ. હિસાબ કિતાબ ચૂકતું કરાવીને લઈ જ જવાનો છું. બાપ ઘડી ઘડી કહે છે મન મના ભવ. બાપને યાદ કરો તો વારસો પણ જરૂર યાદ પડશે. વિશ્વની બાદશાહી મળે છે ને, તેના માટે પુરુષાર્થ પણ એવો કરવાનો છે. આપ બાળકોને કોઈ તકલીફ નથી આપતો. જાણું છું તમે બહુ જ દુઃખ જોયા છે. હવે તમને કોઈ તકલીફ નથી આપતો. ભક્તિ માર્ગમાં આયુ પણ ઓછું હોય છે. અકાળે મૃત્યુ થઈ જાય છે. કેટલું યા હુસેન હાય હાય કરે છે. કેટલું દુઃખ ઉઠાવે છે. મગજ જ ખરાબ થઈ જાય છે. હવે બાપ કહે છે ફક્ત મને યાદ કરતા રહો. સ્વર્ગના માલિક બનવું હોય તો દેવી ગુણ પણ ધારણ કરવાના છે. પુરુષાર્થ હંમેશા ઉચ્ચ બનવાનો કરાય છે. અમે લક્ષ્મી નારાયણ બનીએ. બાપ કહે છે હું સૂર્યવંશી ચંદ્રવંશી બંને ધર્મની સ્થાપના કરું છું. તેઓ નાપાસ થાય છે એટલે ક્ષત્રિય કહેવાય છે. યુદ્ધનું મેદાન છે ને. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે સુખધામના વારસાનો પૂરો અધિકાર લેવા માટે સંગમ પર રૂહાની જાદુગર બની બાપને પણ પોતાના બાળક બનાવી લેવાના છે. પૂરેપૂરું બલી જવાનું છે. બીજું, સ્વદર્શન ચક્રધારી બની સ્વયંને ભાગ્યશાળી તારાઓ બનાવવાના છે. વિહંગ માર્ગની સેવાના નિમિત્ત બની ઉચ્ચ પદ લેવાનું છે. ગામે ગામમાં સેવા કરવાની છે. સાથે સાથે યાદનો ચાર્ટ પણ જરૂર રાખવાનો છે. આજનું વરદાન. દ્રઢ સંકલ્પની તીલીથી આત્મિક બોમ્બની આતશબાજી ચલાવવા વાળા સદા વિજયી ભવ. આજકાલ આતિશબાજીમાં બોમ્બ બનાવે છે, પરંતુ તમે દ્રઢ સંકલ્પની તીલીથી આત્મિક બોમ્બની આતિશબાજી જલાવો, જેનાથી જૂના બધા સમાપ્ત થઈ જાય. તે લોકો તો આતિશબાજીમાં પૈસા ગુમાવશે અને તમે કમાશો. તે આતશબાજી છે અને તમારી ઉડતી કળાની બાજી છે. એમાં તમે વિજયી બની જાઓ છો. તો ડબલ ફાયદો લો. જલાવો પણ, કમાવો પણ. આ વિધિ અપનાવો. સ્લોગન છે કોઈ વિશેષ કાર્યમાં મદદગાર બનવું જ દુઆઓનું લિસ્ટ લેવું છે. ઓમ શાંતિ.